મારા સીબીસીના રિપોર્ટમાં મને હિમોગ્લોબિનની વેલ્યુ 10 આવી છે. શું મારે ચિંતા કરવાની જરૂર છે? નમસ્કાર મિત્રો, મારું નામ ડોક્ટર અક્ષર ચક છે અને આજે આપણે જોઈશું હિમોગ્લોબિન વિશે કમ્પ્લીટ માહિતી A to Z. તો બેઝિકલી હિમોગ્લોબિન શું હોય છે? હિમોગ્લોબિન એક ઓક્સિજન ટ્રાન્સપોર્ટર છે. તમે હિમોગ્લોબિનને એઝ અ ઓક્સિજન કેરિંગ ટેક્સી બી ઇમેજિન કરી શકો છો. જ્યારે બી આપણે ઓક્સિજન લઈએ છીએ આપણા શ્વાસમાં, જ્યારે આપણે બ્રીથ ઇન કરીએ છીએ ત્યારે ઓક્સિજન આવે છે અને તે ઓક્સિજન આપણા લંગ્સમાં હોય છે. આપણા લંગ્સમાંથી આપણા બ્રેઇનમાં, આપણા હાર્ટમાં, આપણા લિવરમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ હિમોગ્લોબિનનું હોય છે. હિમોગ્લોબિનની અંદર એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મોલિક્યુલ હોય છે જેનું નામ છે આયરન. એટલે જ આયરનની ડેફિશિયન્સીથી આપણને હિમોગ્લોબિનની ડેફિશિયન્સી થતી હોય છે અને આપણને થાક લાગતો હોય છે, આપણને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. નેક્સ્ટ ઇઝ હિમોગ્લોબિન નોર્મલ વેલ્યુ શું હોય છે? તો હિમોગ્લોબિનની નોર્મલ વેલ્યુ ઇન અડલ્ટ મેલ્સ ઇટ ઇઝ એનીવેર બિટવીન 14 to 17 અને અડલ્ટ ફિમેલ માટે એ 12 to 15 હોય છે. ઇન્ફન્ટ્સ માટે, નાના છોકરાઓ માટે આ વેલ્યુ અપ્રોક્સ 9 to 12 હોય છે, ડિપેન્ડિંગ ઓન ધેર એજ. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ હિમોગ્લોબિન ઓછું ક્યારે થઈ જતું હોય છે? તો બેઝિકલી એના બે કોઝિસ હોય છે. ફર્સ્ટ ઇઝ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી અને સેકન્ડ ઇઝ બ્લડ લોસ. જ્યારે બી આપણી ડાયટમાં આયરન, B12 અને ફોલિક એસિડ ઓછા હોય છે ત્યારે આપણને એનિમિયા થવાના ચાન્સીસ વધારે હોય છે. સેકન્ડ ઇઝ બ્લડ લોસ, આઈધર ઇન્ટરનલ કે એક્સટર્નલ. જ્યારે બી આપણને બ્લીડિંગ થતું હોય છે, એસ્પેશિયલી ઇન ફિમેલ્સ, જ્યારે એમને મેનોરેજિયા હોય છે એટલે કે હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ હોય છે, ત્યારે હિમોગ્લોબિનના ઓછા થવાના ચાન્સીસ વધારે હોય છે. સેકન્ડ ઇઝ વોર્મ ઇન્ફેક્શન્સ. જ્યારે બી આપણા પેટમાં હુકવોર્મના ઇન્ફેક્શન્સ હોય છે ત્યારે બી આપણું હિમોગ્લોબિન ઓન ધ લોઅર સાઇડ હોય છે. આવી જ રીતે હેલ્થ રહેવા માટે ડુ ફોલો ફોર મોર.